विद्यानाभ्यासं विदधतमजस्रं भगवता पवित्रे सम्प्राप्तं स्थितिमतिवरेकान्ते गौरुषे सदानन्दं सारं परमहरिवार्ता व्यसनिनां गुणातीतानन्दं मुनिवरमां नौमि सततम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान की जय। हरि कृष्ण महाराज की जय। अर्जुन उवाच चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद्दृढं तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करं। श्रीभगवानुवाच असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते। भगवद गीताનો 6ठો અધ્યાય એમનો અંતિમ ચરણ। અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે। ભગવાને આગળ કહ્યું કે અર્જુન તું તારા મનને સ્થિર બનાવી દે, સુખ અને દુઃખમાં પણ સમાન કરી દે, લાભ અને નુકસાનમાં, જય અને પરાજયમાં, માન અને અપમાનમાં જે સમાન છે એ યોગી છે। માટે એક અર્જુન તારા મનને આવી રીતે સ્થિર કરી દે। ત્યારે અર્જુન કહે છે ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથિ બલવદ્દૃઢં તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરિવ સુદુષ્કરમ। હે ભગવાન તમે કહો છો મનને જીતી લે, મનનો નિગ્રહ કરી લે, પણ તમને ખબર છે મન કેવું છે? તમારે કેવળ કેવું છે મનને જીતી લે, પણ મનને જીતવું એ તો અતિ કઠિન છે, પ્રમાથી છે, એ એટલું બધું ચંચળ છે કે માણસના ગમે એવા નિર્ણયો એને પણ તોડી વીખી નાખે છે। વળી વાયોરિવ સુદુષ્કરમ, જેમ કોઈ એમ ધારે કે આપણે પવનની મુઠ્ઠી ભરી લેવી છે। પવનની મુઠ્ઠી ભરાય ને, ખોબો ભરાય છે, પવનને જેમ પકડવો અને નિગ્રહ કરવો દુષ્કર છે, એવી રીતે ભગવાન મન છે એ પણ દુષ્કર છે, વળી ચંચળ છે। માટે ભગવાન એને કંટ્રોલ કરવો એ અતિ કઠણ છે। આવું કોણ કહે છે? અર્જુન કહે છે। એમને પણ કઠણ હતું તો આપણે તો બધાને હેલું હશે, આપણને તો એની કરતા વધારે કઠણ હતું। એ તો એવા હતા કે એમની એકાગ્રતા એવી હતી કે જ્યારે મત્સ્યવેદ કર્યો ત્યારે બે ત્રાજવાના પલ્લામાં, બે પલ્લામાં એક પગ મૂકવાનો, પલ્લામાં ઊભું રહેવું હોય તો કેમ થાય? અને નીચે પાછું પાણી ઊંડું, અને ઉપર આમ ત્રાજવું ટીંગાડે, એમાં બે પગ મૂકવાના, એમાં ઊભું રહેવાનું, બે ત્રાજવામાં પગ મૂકી
ઊભું રહેતા આવડે? એક મૂકો તો એક ઊંચું થાય. એક મૂકો તો બીજું તો ઓછું થઈ જાય. તો એમની ઉપર પણ એ ઊભા રહ્યા હતા. બે પગ મૂકી દીધા. એટલું જ નહીં, બે પલ્લામાં ત્રાજવામાં ઊભું રહીને પાછું ઉપર અરીસો હતો. શું હતું? અરીસો મૂકેલો હતો. અને નીચે મોટો કુંડ, એમાં એક માછલું ઉતારે, દોડાદોડ કરે પાછું. એનું પ્રતિબિંબ અરીસામાં જોવાનું અને નીચે પાણીમાં માછલાને વીંધી નાખવા. માછલાને જોવાનું શું? એમનો જે પડછાયો ઉપર પડે, પ્રતિબિંબ પડે અરીસામાં, કાચમાં, એને જોઈને નીચે જે પાણીમાં જે હોય માછલું, એમને વીંધી નાખવાનું. માછલું તો ઊભું જ હોય ને, કે બોલે નહીં. હલે કોઈના વખતે માછલી જોઈ છે કે નહીં? નિરાયતે ઊભી હોય, બધી જોઈ છે. ઊભી હોય ને, ના ઊભી ને? તો એવી માછલી ચંચળ, આમ તેમ ફેરે જ રાખે, પણ એને પાછું પ્રતિબિંબ જોવાનું અને એને વીંધી નાખવાની. બોલો, તો એમણે વીંધી નાખી હતી. એવા એકાગ્ર હતા, મનને એકાગ્ર કરનારા. તો એ શું કહે છે? મનને જીતવું મહાકઠણ છે. તો આપણે તો હજી કોઈ ટ્રાય જ કરી નથી. ટ્રાય કરી છે આવી કોઈ દી મનને એકાગ્ર કરવાની? જ્યારે દ્રોણાચાર્યજીએ પરીક્ષા લીધી, બધાની સ્કૂલ પૂરી થાય, બધાનો અભ્યાસ ગ્રેજ્યુએશન થઈ જાય, પછી દ્રોણાચાર્યએ બધાની પરીક્ષા લીધી કે બેસ્ટ સ્ટુડન્ટ કોણ છે. એવી રીતે પેપર આપવાનું. ત્યારે ઓપન એક્ઝામ હતી. પેપરમાં લખવાનું, પછી માર્કિંગ થાય, એવું નહીં. ખોટો પૈસાનો વેસ્ટેજ ન કરતા, સીધી જ પરીક્ષા લેવાની, ત્યાં રિઝલ્ટ બધા જોવે એમ જ. એટલે દ્રોણાચાર્યજીએ એક ઊંચા ઝાડ ઉપર એક નાનું એવું પક્ષી બાંધ્યું, પ્લાસ્ટિકનું ગજાનું છે, અને બધાને કહ્યું કે તમારે અહીંયા દૂર ઊભા રહીને એ પક્ષીને વીંધી નાખવાનું. દૂર ઊભા રહીને. પણ પક્ષી તો હવામાં હલે, હવામાં પાછું હલતું હતું, સ્થિર નહીં. બધા એને ઊભા કર્યા, એક પછી એક બાણાવળીઓ બધા બાણું ચડાવે અને પક્ષી ઉપર વીંધે. તો પક્ષી તો આમાં હલે, પાછું સ્થિર ન થાય. તો કોઈનું વળે બાણ ઉપરથી વહી જાય, કોઈનું નીચેથી વહી જાય. કોઈ પણનું બાણ ત્યાં લાગતું નહોતું. અર્જુનને કહ્યું, તો અર્જુને તો બરાબર સ્થિર દ્રષ્ટિ કરીને એકાગ્ર થયા. દ્રોણાચાર્ય કે બોલ, તને શું દેખાય છે? જે ઊભા હતા એનું દ્રોણાચાર્ય પૂછતું કે તમને શું દેખાય છે? તો કે મને બધું દેખાય છે. વડલો દેખાય છે, પક્ષી દેખાય છે, તમે પણ દેખાવ છો, બધું દેખાય છે. દ્રોણાચાર્ય કે બેસી જાઓ, તમારે એક્ઝામમાં તમે ફેલ થઈ ગયા. બીજાને પૂછે, ઊભા કરે, ભાઈ તમને શું દેખાય છે? તો કે મને બધું દેખાય છે. તો હાર બેસી જાઓ. અર્જુન ઊભા થયા, બોલે અર્જુન તને શું દેખાય છે? તો કે મને ખાલી વડલો અને પક્ષી દેખાય, બીજું કંઈ દેખાતું નથી. દ્રોણાચાર્ય કે હજી તારી વૃત્તિને સંકેલ, કંટ્રોલ કર. કંટ્રોલ કર્યું. હવે શું દેખાય છે? તો કે બસ પક્ષીની આજુબાજુની એક બે ડાળ દેખાય, બીજું કંઈ નથી દેખાતું. હજી તારી વૃત્તિનો કંટ્રોલ કર. બોલ હવે તને શું દેખાય છે? તો કે હવે મને કેવળ પક્ષી દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી. હજી વૃત્તિ સંકેલ. બોલ હવે તો શું દેખાય છે? હવે મને પક્ષીની એક આંખ જ દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી. દ્રોણાચાર્ય કે હવે તું તીર છોડ. તીર છોડું, પક્ષી વિંધાઈ ગયું. હવે એકાગ્રવાળા હતા. એ પણ એમ કહે છે કે વાયુ રીવ દુષ્કરમ. હે ભગવાન, મનને કંટ્રોલ કરવો એ તો વાયુને કંટ્રોલ કરવા કરતા પણ વધારે કઠણ કામ છે. મુક્તાનંદ સ્વામી જ્યારે સાધુ થવા નીકળ્યા ત્યારે એમની ઉંમર હતી 12 વર્ષની હતી. કેટલી? 12 થી 13 વર્ષની એમની ઉંમર હતી, નાની. એકદમ યુવાની અવસ્થામાં સાધુ થવા નીકળ્યા.
ત્યાંથી ફરતા ફરતા સદગુરુની ગોદમાં એમને જવું હતું કે બસ મને સદગુરુ પ્રાપ્ત થાય, સદગુરુ દ્વારા ભગવાન મળે છે. અને બ્રહ્મચર્ય પાળીને ભગવાન ભજવાનું એમને બહુ તાન હતું કે મને એવા ગુરુ મળે કે મારું બ્રહ્મચર્ય સિદ્ધ કરાવે અને મને ભગવાન મેળવાવે. પણ એમ તે જમાનામાં નાનપણમાં લગ્ન થઈ જતા ને, નાનપણમાં લગ્ન થઈ જતા હતા. એમના પણ લગ્ન નાનપણમાં થઈ ગયેલા. લગ્ન પછી સંસાર મૂકવો હોય તો પછી તો બહુ માથાકૂટ. એટલે એમના પત્ની પણ છોડે નહીં. વળી એમના સસરા પક્ષવાળા, એમના માતુશ્રી, આ બધા વળી એમને રોકી રાખે. સ્વામીને થયું આ લોકો મને કાંઈ જવા નહીં દે, માટે મારે તો ગમે એમ કરીને ભગવાન ભજવા છે. પોતે બહુ મુમુક્ષુ હતા. એટલે એક દિવસ સાંજે ચોરાની અંદર પૂજારી તરીકે હતા, બાબાજી હતા. એટલે પૂજારી હતા, આરતી કરતા હતા રામચંદ્રજી ભગવાનની. એ ટાઈમે મૂર્તિમાંથી પ્રકાશ થયો, આકાશવાણી થઈ, મુકુંદ તારે ભગવાન મેળવવા હોય તો અહીંયા કુટુંબમાં રોકાવાય નહીં, છોડીને ચાલ્યો જા, સદગુરુની શોધ કર. સ્વામી તો ત્યાંથી ચાલ્યા ગયા. પણ એમના માતા પિતા મૂકે એમ નહીં, વળી પાછા પકડીને લઈ આવ્યા. સ્વામીને થયું આમ નહીં જવા દે, હવે કંઈક ટેકનિક કરવી પડશે, આઈડિયા કરવો પડશે. સ્વામી ત્યાં જાણી જાણીને ગાંડા થયા. જાણી જાણીને કેવા થયા? અને આપણે જાણી જાણીને ડાયા થઈએ એટલે કે ભગવાનનો માર્ગ હાથ આવે. જગતમાંથી ગાંડા થયા છો. ગાંડા થયા એટલે શું કર્યું? કોઈ પણ પૂછે મુકુંદાસ કઈ જોઈશે તો કે રામકટાગઢ મવડી ફૂલ્યું, એવું કહેતા. રામકટાગઢ મવડી ફૂલી, રામકટાગઢ મવડી ફૂલી. એટલે એનો કોઈ મિનિંગ નહીં. તો બીજા પછી આ મુકુંદાસ તો ગાંડા થઈ ગયા લાગે છે, તો કે આ રામકટાગઢ મવડી ફૂલી એમ બોલ્યા. બધાને થયું આ ગાંડો થઈ ગયો લાગે છે. જે મુકુંદાસની કથા સાંભળવા માટે આખું ગામ ભેગું થઈ જતું. સ્વામી રામાયણની ચોપાઈઓ એકદમ સરસ ઢાળમાં બોલતા. સ્વામીનો મધુરો કંઠ હતો, એકદમ નિર્માની વાણી હતી, સ્પષ્ટ વાણી, નિખાલસ. એટલે ગામ લોકોને કથા સાંભળવામાં બહુ મજા આવતી. દરરોજ લોકો આવતા, ભાવથી જોતા. એના જ મુકુંદાસને હવે લોકો શું કહે છે? આ તો ગાંડો થઈ ગયો છે. સ્વામીને તો કઈ કેર હતી નહીં. પોતે ગાંડાની જેમ રહે, પણ માતા પિતા કઈ રજા આપે નહીં. એમાં ગામના જે દરબાર હતા ત્યાં તો ગામધણી દરબાર બહુ ચકોર હતા. એમને થયું આ છોકરો એટલો બધો ડાયો હતો, દરરોજ કથા કરતો, પૂજા કરતો, આરતી કરતો, અને એમ ગાંડો થઈ જાય. એવું કેમ મને તાત્કાલિક ગાંડો થઈ જાય? વળી જોયું કે પછી આમ રસ્તે મળ્યા સ્વામી તો પાગલપણામાં જીવ, કેમ કે પછી તો ટેવ પડી ગયો થોડાથી થાય. એટલે પછી તો બાપુ નીકળ્યા તોય પોતાની મસ્તીમાં આવ્યા જાય સ્વામી. બાપુ કહે મુકુંદાસ કેમ છે? તો કે રામકટાગઢ મોડું ફૂલ્યું. બાપુ કહે નહીં, તું ગાંડો નથી. તું ભલે ગાંડાની જેમ એક્ટિંગ કરે છે પણ તું ગાંડો નથી. તો સ્વામી પાછું કે રામકટાગઢ મોડું ભાગ્યું. એટલે તો ગાંડાની જેમ જ પાછું એક્ટિવ એક્શન કરતા હતા. દરબાર કે નહીં. દરબાર કે તું આખા ગામને છેતરી જાઈશ પણ મને છેતરી હગીશ નહીં. હું જાણું છું તું ગાંડાના ડ્રામા કરે છે, હકીકતમાં રિયલી ગાંડો નથી. બોલ તારે શું તકલીફ છે? તારી તકલીફ હું દૂર કરી દઉં. હું ગામનો ધણી છું, રાજા છું. બોલ તારે શું જોઈએ છે? બહુ કીધું. એટલે સ્વામી કે આની પાસેથી હેલ્પ લેવા જેવી કરી. સ્વામી કે પણ તમે મદદ કરશો? હા, જો થઈ ગયું ડાય. મને ખબર જ હતી તું ડાયો જ છો. જાણી જાણીને તો ગાંડો રહેતો હતો. બોલ તારે શું જોઈએ છે? શા માટે તું આ 6 મહિના થઈ ગયા આખા ગામને તું છેતરે છે કે ગાંડો થઈ ગયો, ગાંડો થઈ ગયો, ગાંડો થઈ ગયો? હકીકતમાં તું ગાંડો છો ને? તકલીફ શું છે? એ મારે સંસારમાં રહેવું નથી, મારે તો ભગવાન ભજવા છે. પણ મારા માતા પિતા, મારા પત્ની એ રજા આપતા નથી, એટલે પછી હું ગાંડો થઈ ગયો છું. જાણી સારું તારે જાવ ભગવાન ભજવા.
સારું, આમને તો કન્ટિન્યુ ચાલુ રહે ગાન પણ 2 દિવસમાં તને રજા મળી જાય બસ. સ્વામી તો થોડોક અવાજ ગાન પણ વધારી દે, થોડું ઇન્ક્રીઝ કરી દે. એટલે સ્વામી તો દરબારની સલાહ પ્રમાણે વધારે ગાન પણ કરવા લાગ્યા. એક જણાના ઘરેથી વાછડા બાંધ્યા હોય, ગાયું બાંધી હોય તો છોડી નાખે. વળી એક ઘરેથી છોકરો લઈને બીજાને ઘરે મૂકી આવે, બીજાનું લઈને ત્રીજાને મૂકી આવે. એટલે ગામમાંથી મિની દરબારને ત્યાં ફરિયાદો આવવા, પેલો મુકુંદાસ તો ગાંડો થઈ ગયો છે, એના મા બાપ કંઈ ધ્યાન રાખતા નથી, એકબીજાના છોકરા બીજાને ઘરે મૂકી આવે, ગાયો છોડી દે, વાછડા છોડી દે. દરબાર આવ્યા પણ માણસોને લઈ લઈને પિતા પાસે, આ તમારો છોકરો ગાંડો થઈ ગયો છે, તમે ધ્યાન રાખતા નથી, આવો આ પોસાશે નહીં, ગામમાં નહીં પોસાય. માટે કાં તમે એને જે જોતો આપી દો અને કાં એમનો કંટ્રોલ કરી લ્યો. એમના માતા પિતા કે અરે દરબાર કંટ્રોલ તો થાય એમ નથી, 6 મહિના થઈ ગયા, અમે થાકી ગયા છીએ, હવે હું કરું? તો એને કાઢી મૂકો ઘરેથી. બાકી ગામમાં ન જોઈએ આવા છોકરા, આખા ગામને પરેશાન કરી દીધું છે. બોલેલા તાર છોકરા તારે ક્યાં જવું છે? તો કે મારે વિયો જવું છે, જા વિયો જા એમ કહીને એમને રજા પાવી દીધી. સ્વામીને થયું ઘરેથી રજા તો મળી ગઈ, હવે ગુરુ ગોતવાના બાકી છે. સ્વામીએ બધા મંદિરોમાં જાય, પૂછે પણ ક્યાંય જોઈએ એવા ગુરુ મળે નહીં. કોઈએ કહ્યું તું જા વાંકાનેરમાં કલ્યાણદાસ કરીને એક સંત છે, બહુ મોટા સંત છે, એ એવું બ્રહ્મચર્ય પાળે છે કે એમને ધોતિયા તો પહેરે છે પણ કોપીન છે એ પિત્તળની રાખે છે. વળી એમને એક તાળું મારીને ચાવી છે શિષ્યોને આપી દે છે. આવું બ્રહ્મચર્ય 100% ગેરંટી વાળું પાડે છે. તો ન્યા જાય તો તને એ બ્રહ્મચર્ય પડાવશે અને ભગવાન મેળવાવશે. સ્વામીને થયું એવા સંત હોય તો આપણે ત્યાં જઈએ. સ્વામી ત્યાં આવ્યા. સ્વામીની ઉંમર હજી 13-14 વર્ષની ઉંમર, અને સ્વામી રૂપવાન હતા, એકદમ નિર્માલી, એકદમ ગુણિયાલ હતા. સ્વામી ત્યાં આવ્યા, થોડાક દિવસ જોયું, બાવાની જમાત આ તે બધું સારું લાગ્યું. પણ સ્વામીનું તાન તો સામાન્ય લોકોની જેવું નહોતું, આવી દર્શન કરી જે કહીને વ્યા જાય એવું સ્વામીનું લક્ષ્ય તો હતું. સ્વામીનું લક્ષ્ય તો ભગવત પ્રાપ્તિ હતી, બ્રહ્મચર્યનું પાલન હતું. એટલે એક દિવસ બધા જતા રહ્યા પછી આ કલ્યાણદાસજીને સ્વામીએ એક બાજુ પૂછ્યું કે ગુરુજી, મારે કાયમ તમારી ત્યાં બ્રહ્મચર્ય પાળીને રહેવું છે, તમારો શિષ્ય થવું છે. અરે સાધુ થવું છે? આવી નાની ઉંમર, ગુણિયાળ, રૂપ ગુણ બધું જ પૂર્ણ છે અને સંસારમાં જવાને બદલે સાધુ થવું છે? કોણ કહે છે? સાધુ એમ કહે છે. તાર સાધુ થવું? સાધુ ન થવું. સાધુ થવું એટલે સાધુ બધા આ પાડે એવું ન હોય કે સાધુ હોય તો સાધુ થવાના હાથ પાડે ને કે ના પાડે? જો તમે ગ્રહસ્થ છો, કોઈને ગ્રહસ્થ થવું હોય તમે ના પાડો કે ભાઈ લગ્ન નહીં કરતા? તમને ચેતનભાઈ કોઈ ના પાડી? કોઈ પણ ના ન પાડે, ના જ પાડે તો ગ્રહસ્થ કે ગ્રસ્ત થવાની ના પાડે. તો સાધુ હોય સાધુ થવાની ના પાડે? તમારું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. મુક્તાનંદ સ્વામીને ના પાડી દીધી. સ્વામી કલ્યાણદાસજી કે અરે મુકુંદાસ, સાધુ થવાય નહીં. કેમ ગુરુ, તમે તો આવા છો, સમર્થ છો? તો કઈ સાંભળી લે, મન જીતવું એ બહુ કઠણ છે. અરે ગુરુ, તમે તો પણ જીતી લીધું છે. પિત્તળની કોપી રાખો છો, ચાવી શિષ્યોને આપો છો. અરે ભાઈ, તો દેહ જીતી લીધું છે, મન જીતી લીધું નથી. સાંભળી લેતું. આજથી 40 વર્ષ પહેલા હું જ્યારે યુવાન હતો ત્યારે હું સંન્યાસી થઈ ગયેલો. ત્યારે મેં એક ગામને પાદર ઉજ્જૈન જવા માટેનો રસ્તો પૂછ્યો. ગામને પાદર હું પહોંચ્યો, ગામની ભાગોળે. તો એને બહેનો હતા, બધા પાણી ભરીને ઘરે જતા હશે. તો એમને મેં રસ્તો પૂછ્યો કે ઉજ્જૈનનો રસ્તો કઈ બાજુ છે? તો એમાંથી એક બહેન હતા, એમણે કીધું કે મહારાજ ઇધર ચલે જાઓ. એમ કરીને હાથ ઊંચો કરીને મને રસ્તો બતાવ્યો.
આજે 40 વર્ષ થઈ ગયા, હજી એ ઊંચો હાથ છે એ મારા મનમાં દેખાય છે, હજી નીચો થયો નથી. આવું મન દુષ્કર છે. માટે બ્રહ્મચર્ય પાળવું એ બહુ કઠણ છે. સ્વામી તેથી નિરાશ થઈ ગયા. પછી આગળ ગયા. એમ થયું હવે તો જીવન જીવવું સાકારનું, મરી જવું છે. જો બ્રહ્મચર્ય પાળી ન શકાય, ભગવાન મળે નહીં, એવા ગુરુ ન મળે, તો આ જીવનનો શું મિનિંગ છે? મિનિંગલેસ. સ્વામી ઝાડ પરથી પડવા માટે તૈયાર થયા. પગ આકાશવાણી થઈ, સરદારમાં આવ્યા. ત્યાં તુલસીદાસજી બાવા ચોરામાં રહેતા હતા. એ વળી એના ભાઈ જે છે કલ્યાણદાસજીના, તો ત્યાં સ્વામી વળે અટવાઈ ગયા. પછી વળી રામાનંદ સ્વામી આવ્યા, ત્યારે એમને સાચા સદગુરુ મળ્યા. કહેવાનું મનનો નિગ્રહ કરવો એ તો ખૂબ દુષ્કર છે. એમ અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે, એ કંઈ ખોટો નથી. ભગવાન હવે એમને જવાબ આપે છે. શ્રી ભગવાન વાચ અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. હે અર્જુન, તું કહે છે કે મનનો નિગ્રહ, મનનો કંટ્રોલ કરવો બહુ કઠણ છે. એમાં કોઈ વાત ખોટી નથી, ખરેખર કઠણ છે. પરંતુ બે વસ્તુ જો કરવામાં આવે તો એ કંટ્રોલ થઈ જાય છે. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. કાયમને માટે જો અભ્યાસ કરે અને તું વૈરાગ્ય રાખે, જગતમાંથી આસક્તિ છોડી દે તો મન કંટ્રોલ કરવું કઠણ નથી. કાયમ પ્રેક્ટિસ કરવી પડે. વળી વૈરાગ્ય વૃત્તિ કેળવવી પડે કે ભાઈ વૈરાગ્ય એટલે શું? તો જગત છે એ કાયમ રહેવાનું નથી. આજે છે તો કાલે નથી, મરી ગયા પછી આ કઈ સાથે આવવાનું નથી. છે વાસ્તવિક, પણ જીવોને એવું અજ્ઞાન લાગુ પડી ગયું છે કે વાસ્તવિકતાને પણ સ્વીકારવા તૈયાર થતા નથી. મેરા પછી કઈ હારે આવવાનું છે? આવશે. મરશો ત્યારે તમારું બેંક એકાઉન્ટ ત્યારે આવશે કે નહીં? તમારો પાસપોર્ટ હોય, પાસબુક હોય, જે કાંઈ હોય બધું લીગલી ડોક્યુમેન્ટ એ તો મેરા પછી સાથે જ આવે. કેમ તો લીગલી હોય, તમારું હોય તો ના આવે. હે ના આવે, કાંઈ ન આવે. લ્યો હાલો ભાઈ, થોડુંક એમને તો ન આવે, જાજુ એમને તો આવે ને. કેમ જાજુ હોય તો ના આવે? થોડુંક હોય તો હાલો મેરા પછી હારે ના આવે કે થોડુંક તો પછી આ લોકો જોતું હોય. પણ બહુ જાજુ હોય, કોઈની પાસે મિલિયન્સ ઓફ હોય, $ટ્રિલિયન હોય, તો પછી એમને તો થોડા ઘણા તો હારે જાય. થોડાક તો જાય. જો આપણે જ્યારે ભારતમાં મોટા ધનવાન હતા ધીરુભાઈ અંબાણી, એ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે ન્યૂઝપેપરમાં આવે કે એમની પાસે 20,000 કરોડની પ્રોપર્ટી હતી, તો એમાંથી 1-2 કરોડ તો ગયા જ હોય. કે 20,000 કરોડ એમને ભેગા કર્યા છે, ત્યારે એમને કંઈક થિંકિંગ તો કર્યું હશે કે હાલો આટલા જીવતા સુધીના એટલા મેરા પછી, એટલે મેરા પછીના હવે હારે જ ગયા હોય. કાંઈ જાતું નથી. આ વાસ્તવિકતા છે. એ વાસ્તવિકતાને સમજી લેવી એમનું નામ છે વૈરાગ્ય. પણ લોકો વાસ્તવિકતાને સમજતા નથી, એટલે એનું નામ છે રાગ. તો આપણે માનો કે કોઈની પાસે સ્વામીએ વાતોમાં લખ્યું, કોઈની પાસે લાખો રૂપિયા હોય તો એમને પછી સોનાની કઢી ખવાય? બહુ પૈસા હોય તો થોડું હોનું દળો નાખે, કઢીમાં મિક્સ કરે તો જમી શકાય? કેમ? એટલે એટલું બધું હોનું હોય, થોડું કઢીમાં નાખી દે, જેમાં બદામ નાખીએ, પિસ્તા નાખીએ, કાજુ નાખીએ, દૂધ પાક બનાવીએ, તો એમાં થોડું હોનાના ટુકડા નાખી દે તો ખાવામાં કેટલી મજા આવે. એ તો બહુ કિંમતી કહેવાય. તો કે હોનાની કઢી ખવાય એ તો જે વખતે બાજરાની કે આજે ચણાના લોટની હોય એ જ કઢી ખવાય.
ઉલટાનું એમને તો બહુ ગળ્યું ન ખવાય. બોલ ડાયાબિટીસ લગભગ સુખી માણસો હોય એમને ડાયાબિટીસ લગભગ હોય છે. જેમ વધારે સુખી એમ ડાયાબિટીસ મોટો. સાવ ગરીબ માણસો હોય ઝૂંપડપટ્ટીવાળા ડાયાબિટીસ હોય એને કોઈ દી ડાયાબિટીસ ન, ગમે એટલી મીઠાઈ ખાય તો એ ડાયાબિટીસ ન થાય. અને મોટા માણસોને વગર ખાતે ડાયાબિટીસ થઈ છે. કદી મીઠાઈ ખાતા ન હોય તો એ ડાયાબિટીસ થાય. એટલે ઉલટાનું એ તો સાદું ખાય. એવી રીતે કહે. એનું નામ આવી જે સમજણ કેળવવી એમનું નામ છે વૈરાગ. કે મેરા પછી આપણું કોઈ નથી અને આપણે પણ કોઈના નથી. 60 વર્ષ પહેલા તમારા પપ્પાનું નામ કોણ હતું? તમારા પપ્પા કોણ હતા તમને ખબર છે? કેમ? તો મેરા પછી કોણ હશે એ આપણને ખબર છે? એ ખબર નથી. આ તો વચમાં જૂઠે જૂઠું વળગી ગયું છે અને આપણે એમને સાચું માની લીધું છે. એ સાચું ખોટી રીતે સાચું માની લીધું છે. એમને સાચી રીતે સાચું માનવું એનું નામ છે વૈરાગ્યનો વિચાર. અને આવી રીતે વિચાર કરે તો આપણને એમાંથી વૃત્તિ છે જે તૂટી જાય છે. અને અભ્યાસ કરે ભગવાનને યાદ કરવાનો. એટલે જો 5 માનસિક પૂજા જે આપણા સત્સંગમાં છે એ મનના નિગ્રહના અભ્યાસ માટે ભગવાને આપી છે. દરરોજ સવારે પૂજામાં માનસિક પૂજા કરવી, જમવા ટાઈમે ભગવાનને સંભાળીને જમવું, સુવા ટાઈમે ભગવાનને સુવાડીને સૂવું, આ બધા અભ્યાસ છે એ મનના નિગ્રહ માટે છે. ભગવાન કહે છે અભ્યાસ કરતું કૌંતેય વૈરાગ્યણ ચ ગૃહ્યતે. આ બે હોય તો થઈ જાય છે. સૌરાષ્ટ્રમાં ગામડાની અંદર અભણ હરિભક્ત હોય, કોઈ દિવસ સ્કૂલે ન ગયા હોય. હવે તો બધું ભણવાનું થઈ ગયું. પહેલાના જમાનામાં અભણ હરિભક્તો હતા કોઈ ગામડામાં. તો ત્યાં સંતો જતા. હવે અભણ હોય એમને શું યાદ રહે ભાઈ? યાદ રહે? અભણને તો યાદ રહે ને. પણ સંતો એમને કાયમને માટે અભ્યાસ કરાવતા. તો એક લીટી હોય કીર્તનની, માણકીએ ચીડારે મોહન વનમાળે. તો આજે હરિભક્તો આવે, કથા વાર્તા પૂરી થાય પછી કીર્તનના ક્લાસ ચાલુ થાય. એક કડી અડધી કડી હરિભક્તોને ગોખાવે. ત્યારે આવા પ્રિન્ટેડ કંઈ કોપીઓ તો હતી ને, અને હોય તો એમને કંઈ વાંચતા આવડતું. એટલે એમને મુખપાઠ ગોખાવે. માણકીએ ચીડારે મોહન વનમાળે, માણકીએ ચીડારે મોહન વનમાળે. એમ એક કડી એમને ગોખાવે. એટલે અડધી કડી ગોખાવે, અડધી કડી આજે ગોખી. માણકીએ ચીડારે મોહન વનમાળે, માણકીએ ચીડારે મોહન વનમાળે. એમ ગોખતા ગોખતા ઘરે જાય, ત્યાં જમે ત્યારે, સુવે ત્યારે બસ કડી ગોખે રાખે. ઉઠીને તરત એની કડી ગોખે. તો આવો અભ્યાસ કરતા કરતા એમને કીર્તન પાકું થઈ જાય. 1-2 મહિના થાય કીર્તન થઈ જાય. પછી બીજું કીર્તન કરે, બીજું થઈ જાય. દિવસની ક્યાં 3 છે ભાઈ? એમ કરતા કરતા 200-200, 300-300 કીર્તન ગામડાના અભણ માણસો પણ યાદ રાખી લેતા હતા. આજે આપણે બધા ડબલ ગ્રેજ્યુએટ હોઈએ. પણ આરતીની જો 5મી કડી પૂછી હોય તો આપણે માથું ખંજોળવું પડે. મળે કહીએ છીએ આપણે, ખોટી તો નહીં પડે ને. શા માટે? અભ્યાસ નથી, યાદ નથી રહેતું. એવું નથી કઈ, યાદ તો રહે છે. કોઈને આપણે $500 આપ્યા હોય 5 વર્ષ પહેલા, 7 વર્ષ પહેલા, 500 મુકાઈને આલો ને $25 આપ્યા હોય, પછી એમણે પાછા ન આપ્યા હોય તો આપણને યાદ હોય કે ન હોય? કે ભૂલાઈ જાય? યાદ હોય કે ઓલાને $25 આપ્યા હતા. આમ કઈ મોટી રકમ નથી પણ એમને આપ્યા નહીં, એવું આપણને યાદ રહી જાય છે. પણ ભગવાનની વાત છે એ તુરંત આપણને ભૂલાઈ જાય છે. શા માટે? અભ્યાસ નથી, પ્રેક્ટિસ નથી. એટલે અસંશયાત્મના યોગો દુષ્પ્રાપયતિ મે મતિ. અસંયતાત્મના યોગો દુષ્પ્રાપયતિ મે મતિ. વશ્યાત્મના તુ યતતા શક્યો અવાપ્તુમ ઉપાયતઃ. જેનું જીવન સંયમ વાળું નથી એમને માટે યોગ છે દુષ્કર છે.
જેમને ખાવામાં કોઈ નિયમ નથી, જોવામાં નિયમ નથી, હલવા ચાલવાનો કોઈ નિયમ નથી, એવા લોકોને યોગ છે બહુ દુષ્કર છે. પણ જેમનું જીવન સંયમવાળું છે, ભગવાનની આજ્ઞા પ્રમાણે છે, એમને દુષ્કર નથી, એમને માટે તો ખૂબ સહેલો છે. આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીએ તો આપણું મન પણ સ્થિર થઈ જાય છે. પણ જ્યાં ત્યાં ફરવા રખડવા, સાંજ પડે તો આ ટીવીનું બટન ઓફ કર્યું અને જ્યાં ત્યાં ચેનલોમાં આટા મારે રાખી, તો પછી કાંઈ મન આપણે વશ થાય નહીં. પણ સાંજ પડે ભગવાનની કથા સાંભળીએ. હમણાં અહીંયા કથા છે, પછી યુટ્યુબ ઉપર કથા આવતી હોય છે, કીર્તનો આવતા હોય, ભગવાનની પુસ્તકો બધા હોય, વચનામૃત હોય, સ્વામીની વાતો હોય, કાવ્ય હોય, હરિલીલામૃત હોય, આ બધા ગ્રંથો સાંભળ્યા રાખો, કર્યા રાખો તો મન ઓટોમેટિક વશ થવા લાગી જાય છે. અર્જુન વાચ અયતિ શ્રદ્ધયોપેતો યોગાત ચલતિ માનસઃ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કાગતિમ કૃષ્ણ ગચ્છતિ. હવે અર્જુન વારે વારે પૂછવા મળશે. સબ્જેક્ટ થોડો કઠણ. ભગવાને 2 શ્લોકમાં જવાબ આપ્યો કે કઠણ નથી, સહેલો છે. અર્જુન કે હા તમે કયો છો પણ એ છે નહીં. હે ભગવાન, અયતિ શ્રદ્ધયોપેતો યોગા ચલિત માનસ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કાગતિમ કૃષ્ણ ગચ્છતિ. હે ભગવાન, અભ્યાસ કરતા કરતા તરત બીજે દી સિદ્ધ થઈ જાય એવું તો નથી ને? ભગવાન કે બીજે દી થોડું કઈ સિદ્ધ થઈ જાય, એ તો લાંબો ટાઈમ, દીર્ઘકાલ, નિરંતર્યમ, દીર્ઘકાળ સુધી કાયમને માટે પ્રેક્ટિસ કરે ત્યારે સિદ્ધ થાય છે. એમ પહેલાથી સિદ્ધ થઈ જાય એવું નથી. અર્જુને બીજો પ્રશ્ન પૂછ્યો. હવે બીજું, ભગવાન તમે કહો છો કે લાંબે ટાઈમે સિદ્ધ થઈ જાય છે, તો હાલો હું તમને પ્રશ્ન પૂછું છું કે લાંબો ટાઈમ સુધી એમણે અભ્યાસ કરવાનો નિયમ લીધો, અભ્યાસ ચાલુ પણ કરી દીધો, પણ વચ્ચે એમનું મૃત્યુ આવી ગયું અને મૃત્યુ પામ્યો તો એમની શું ગતિ થાય? તો કર્યો એ બધું નકામું છે. એની કરતા ન કરવું એ બેટર. જો આપણે જો પૂછો, આપણે કોઈ કે તમારે લાંબા ટાઈમ સુધી ભક્તિ કરવાની, એટલે તમને ભગવાન લેવા આવશે. તમે કયો નોકરી કરી તો અઠવાડિયે પગાર મળી જાય છે. મળીએ તો પછી ભગવાન વળી આપણે ધામમાં લઈ જાય, એ વળી પાછી ગેરંટી તો નહીં. અને એના માટે આખી જિંદગી ભક્તિ કરવાની, તપ કરવાનું, આજ્ઞા પાળવાની, આ બધું કરવાનું. એને કદાચ જોબ ન કરીએ અને ખાવા જઈએ રેસ્ટોરન્ટમાં, ખાવાનું તરત ટેસ્ટ કે મેરા પછી ટેસ્ટ આવે એવું તો એમાં નહીં કહે. અને ભક્તિ માળા જ કરો, ફળ વળી મેરા પછી. ભગવાનને અર્જુન કહે છે, હે ભગવાન, કા ગતિ કૃષ્ણ, એમની શું ગતિ થાય? ગતિ કા ગતિમ કૃષ્ણ ગચ્છતિ. હે ભગવાન, એ ક્યાં જાય છે? ભગવાનને થયું અર્જુનને હજી સંશય તો ઘણા બધા છે. એતન મેં સંશયમ કૃષ્ણ. હે ભગવાન, મારો આ સંશય છે, પ્લીઝ મને તમે કાંઈ એમનું નિરાકરણ કરી દો. ત્યારે ભગવાન કહે છે, શ્રી ભગવાન વાચ નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. હે અર્જુન, ડોન્ટ વરી. ઇંગ્લિશમાં તેવું કહો, ચિંતા છોડો. કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ન ગચ્છતિ. હે અર્જુન, જે કોઈ કલ્યાણને માર્ગે મારી નજીક આવવાનો પ્રયત્ન કરે છે, એમની કોઈની દુર્ગતિ થતી નથી. રસ્તામાં કદાચ એમને અધૂરું રહી ગયું તો પણ એ ક્યારેય ફેલ થતું નથી. એવો ભગવાનનો માર્ગ દિવ્ય માર્ગ છે.
અડધો પૂગ્યો અને એમનું મૃત્યુ આવ્યું તો પણ બીજે જન્મે એ ફેલ ન થાય. જ્યાં પૂગ્યો હોય ત્યાંથી સ્ટાર્ટ કરવાનું પાછું. કોઈ 2 ધોરણ ભણ્યા હોય, 2 ધોરણમાં 100 એકડા શીખી ગયો હોય, થોડુંક વાંચતા શીખી ગયો હોય, પછી 2-3 વર્ષ વયા જાય અને પાછો ભણવા બેસે તો પછી ક્યાંથી બેસવું પડે? બીજા વાત. જે શીખાઈ ગયું હોય તો પછી શીખાઈ ગયેલું રહે છે. થોડું ઘણું રિપીટ કરવું પડે પણ બાકી તો રહે છે. એમ ભગવાનને માર્ગે પણ કોઈ જાય આગળ, પણ આ લોકોના ધંધામાં એવું નથી. કોઈ ધંધો ચાલુ કર્યો $1,00,000 રોકીને, પછી ખોટ ગઈ, $1,00,000 વયા ગયા, તો પછી પહેલા ચાલુ કરવું પડે, પછી લાખેથી જ કરવું પડે. તો પછી પહેલાથી કરવું પડે. એમાં પછી લાખ રોક્યા હોય, પછી ખોટ ગઈ તો પછી લાખ ઉભા ન રહે. પછી એવું તો વ્યા છે. વિદ્યામાં એવું નથી, જીવન જીવવામાં પણ એવું નથી. 10 વર્ષ પૂરા થઈ ગયા પછી તો 11મું શરૂ થાય. ભગવાન કહે છે, અર્જુન, જે કોઈ કલ્યાણને માર્ગે ચાલે છે એમની ક્યારેય દુર્ગતિ થતી નથી. માટે તો ચિંતા કરવાનું ચાલુ કરી દે અને ચાલુ રાખ. ભગવાન કહે છે, હું એમનું ધ્યાન રાખું છું. પૂંજા ડોડિયા હતા, પાણવી ગામના પૂંજા ડોડિયા હતા. એ પૂર્વના બહુ મુમુક્ષુ હતા. એમને થયું મારે ભગવાન મેળવવા છે. ભગવાન મેળવવા છે પણ શું કરવું? બધા એને પૂછે, તીર્થયાત્રામાં જાય, જપ તપ વ્રત વગેરે કરે, પણ એમને કઈ ભગવાન મળે એવું લાગે નહીં. શિવજીની ઉપાસના કરે, આરાધના કરે કે મને શિવજી પ્રસન્ન થઈને ભગવાન મેળવવાનું વરદાન દે, પણ શિવજી કાંઈ પ્રસન્ન થયા નહીં. ગોપનાથ મહાદેવનું સમુદ્રની વચ્ચે શિવલિંગ હતું. એમણે થયું હવે ત્યાં જઈને મારું જીવન પૂરું કરી દઉં, કારણ કે ભગવાન તો મળવાના નથી. ભરતીનો ટાઈમ હતો ત્યારે ત્યાં જઈને શિવલિંગને બાથ ભરી લીધી કે બસ હવે મારે જીવન ટૂંકાવી દેવું છે. બસ ભગવાન ન મળે તો જીવનનો શું અર્થ છે? જ્યાં શિવલિંગને બાથ ભરીને બેસી ગયા, ત્યાં એવી ભરતીનો લોટ આવ્યો પાણીનો કે એમને ફગાવીને પાછા કાંઠે ફેંકી દીધા. ભીડાને ઉલટાનો ફગાવીને કાંઠે આવી ગયા. એમ તો અરે મારે તો મરી જાવું તો વળ્યા પાણીએ મને કાંઠે પગાડી દીધો. પાણી ઉતરી ગયું, પાછા ગયા, પાછું પાણી આવ્યું જોરદાર, તો કાંઠે ફેંકી દીધા. ત્રીજી વખત જવા ગયા ત્યારે આકાશવાણી થઈ, તમારા ગામમાં જાઓ તમને ભગવાન મળશે. આકાશવાણી થઈ એટલે આવ્યા ગામમાં. ગામમાં આવ્યા તો મહારાજના સંતો ગામમાં ઉતરેલા ચોરામાં આવીને કહ્યું, મને આકાશવાણી થઈ છે ભગવાન મળવાના, બોલો આમાંથી કોણ ભગવાન છે? સંતો કહે, ભાઈ અમે કોઈ ભગવાન નથી, પણ આકાશવાણી ખોટી નથી, તમને ભગવાન મળી જાય. જાઓ ગઢપુર, તમને ભગવાન મળી જશે. ગઢપુર આવ્યા, મહારાજનો યોગ થયો અને એવા પરમ ભક્ત થયા. જ્યારે મહારાજ ધામમાં પધાર્યા તો મહારાજ ધામમાં પધાર્યા એવું સાંભળ્યું એટલે એમનું ગળું છે એ સુકાઈ ગયું, બંધ થઈ ગયું. પાણી પીવે તો પાણી ઉતરે નહીં, અનાજ પણ ગળા નીચે ઉતરે નહીં. આવો મહારાજમાં એમને પ્રેમ હતો. અને મહારાજના 13મા દિવસે એ પણ દેહ મૂકીને ભગવાન પાસે ખાધા પીધા વગર પહોંચી ગયા. આવા હતા. એટલે ભગવાન છે પોતાના ભક્તનું ધ્યાન રાખે છે. આગળ ભગવાન કહે છે, જે યોગ ભ્રષ્ટ છે એમને બીજા જન્મ આવે તો કઈ જગ્યાએ જન્મે છે? શુચિ નામ શ્રીમતામ ગે યોગ ભ્રષ્ટો વિજાયતે. એ અર્જુન, એમનો જન્મ તો થાય છે, મૃત્યુ પણ થાય છે, પણ એમને સ્પેશિયલ કેટેગરી મળી જાય છે. શું થાય છે? સ્પેશિયલ કેટેગરીમાં એમને જન્મ મળે છે. નથી ઘણા જે પ્રકારના વિઝા હોય તો એ સ્પેશિયલ કેટેગરીના વિઝા કહેવાય. બસમાં આપણે જઈએ ને ઇન્ડિયામાં તો રિઝર્વેશન સીટ હોય, મતલબ કે આટલી 2 બેઠકો છે, બહેનો માટે ખાલી રાખવી.
એમ જન્મ મરણમાં ભગવાને અમુક બેઠકો ખાલી રાખી છે. અનામત કહેવાય, એ બહુ સારું છે કે અનામત સીટું હોય, એમાં કોઈને લાયકાતની એમાં આવશ્યકતા એટલી ઓછી, બહુ જ્ઞાતિની આવશ્યકતા વધારે. કે હાલો ભાઈ હરિજન છે તો ભલે 35% એમને મળી જાય, અને પટેલ છે ભલે 80% નો એન્ટ્રી, એમને નહીં મળે. બધું આવડે છે તો પણ આખું ડોક્ટરી ઓપરેશન કરતા બધું આવડે છે, છતાં એમને લાયસન્સ નહીં મળે. ઓલાને કાંઈ આવડતું નથી તો પણ એમને લાયસન્સ મળી જાય. ભલે ઓલા બકરા કાપતો આવ્યો હોય તો પણ એમને મળી જશે. તો માણા કાપવા મળશે, બીજું શું? ફેર તો એટલું કાપતા જ આવડે છે. અને ઓલાને 80% છે, બધું જ આવડે છે, તો પણ એમને મળશે નહીં. ભગવાને 5000 વર્ષ પહેલા અનામત સિસ્ટમ દાખલ તો કરી દીધેલી, પણ એ લાયકાત ઉપર હતી, આ લાયકાત વગરની છે. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બીજાયતે. એ અર્જુન એવો જે છે ભગવાનને મારે માર્ગે આવવાનો જે પ્રયત્ન કરે છે, મનને નિગ્રહ કરવાનો અભ્યાસ કરે છે, પણ એમણે પૂર્ણ રીતે નિગ્રહ કરી શક્યો નથી, પૂર્ણ વૈરાગ્ય પ્રાપ્ત કરી શક્યો નથી, તો એમને હું બીજો જન્મ શ્રીમતામ શુચિનામ ગેહે અભિજાયતે, હું એમને આવા સારા કુટુંબમાં જન્મ આપું છું. શ્રીમતામ એટલે આ લોકમાં પણ સુખી સંપન્ન હોય. બીજો અર્થ છે કે શ્રીમતામ એટલે બુદ્ધિ, જેમ કુટુંબમાં સદબુદ્ધિનું પ્રવર્તન હોય, અને શુચિનામ વળી પવિત્ર કુટુંબ હોય, ભગવાનનું ભક્ત હોય. આવા ઘીરે હું એમને સ્પેશિયલ કોટામાં જન્મ આપું છું. જેવા તેવા ઘરે એમને નહીં. જેના જન્મનો પ્રયત્ન કરતો આવે છે તો એમને હું આવે જ ઘરે સ્પેશિયલ જન્મ આપું છું. એટલે નાનપણથી જ એમને ભગવાનની પૂજા પાઠ કીર્તન ધૂન એમનો યોગ થઈ જાય છે. એમ ભગવાન જો આપણે કેટલું ધ્યાન રાખે છે, માટે બંધ કરી દેવાની જરૂર નથી. તમે આયા સત્સંગનો યોગ થયો પણ વાંધો નહીં, તમે તારે ભગવાને સ્પેશિયલ આપણા માટે ફેસિલિટી રાખી છે, માટે ચિંતા ના કરવી, મંડી પડવું. અથવા કોઈને એમ ભગવાન કહે છે કે હજી તમને બીજી પણ આપું, કે માનો કે અહીંયા એમને ન જવું હોય તો શું, અથવા યોગીનામ એવ કુલે ભવતી ધીમતામ, એવા કોઈ યોગી પુરુષ હોય એમને ત્યાં એમને જન્મ આપી દો. નાનપણથી જ વૈરાગનું શિક્ષણ મળી જાય. બસ. મદાલસા રાણી હતી, એમણે પોતાના 7 દીકરાઓને સાધુ કરી દીધા હતા. લ્યો, એ બધા યોગ ભ્રષ્ટ દેશી સ્પેશિયલ આવ્યા છે બધા. માટે ભગવાન કહે છે અર્જુન, તારે એ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. લ્યો, કુશળ કુંવરબાઈ હતા. ક્યાંના હતા કુશળ કુંવરબાઈ? ધરમપુરના કુશળ કુંવરબાઈ હતા. ધર્મપુરની અંદર એમનું રાજ્ય હતું 500 ગામનું. કેટલા? 500 ગામના એ ધણી હતા, એ બેની. અને વળી મહારાણી રાજમાતા હતા. એવા કુશળ કુંવરબાઈ, એમનો પૂર્વનો ઇતિહાસ જો, એ પૂર્વે એવા શુદ્ધ મનવાળા હતા. એમને તાન હતું કે મને ભગવાન મળે, મારા જીવાત્માનું કલ્યાણ થાય. અને એ વખતે એ રાણી હતા, મોટા રાજાના રાણી. એટલે જે કરવું એ થઈ શકે. એમને થયું અરે મને આ દે તો ભગવાન મળે એવું લાગતું નથી, કોઈ એવા સંત મળે એવું પણ લાગતું નથી, પણ હું મારા જીવનમાં કાંઈક એવું કામ કરું કે ભવિષ્યમાં પણ મારું કલ્યાણ થવાનો ચાન્સ રહે. એટલે એમણે એમ થયું એવું પરોપકારનું કામ કરું કે મારું કામ કોઈક સંતોના કે ભગવાનના અવતારના ઉપયોગમાં પણ આવે. એટલે એમણે પ્લાન કર્યો કે હું એક વાવ બનાવું, કૂવો બનાવું. એટલે કૂવો છે એ ટાઈમે આવો બધી સગવડતાઓ નાવાની હતી નહીં. એટલે રસ્તે એવા રસ્તાને કાંઠે કૂવો બનાવવું, એ કૂવો એવો બનાવવો કે કોઈ પણ જ્યાં નીકળે એમને તે નાહવાનું મન થાય. અને એવામાં એ નાતા હોય એમાં કોઈ એવા સત્પુરુષ ભગવાનના સ્નાન કરશે,
ભગવાનનો કોઈ અવતાર આવે અને એ સ્નાન કરશે તો હું ગમે ત્યાં આવીશ, મને એમનું પુણ્ય મળી જશે. મળી જાય કે નહીં? તમે અહીંયાથી ઇન્ડિયા ગયા હોય, તમારા ખાતામાં રૂપિયા નાખે, ઇન્ટરનેશનલ એકાઉન્ટ હોય, તો તમને એને મળી જાય કે ન મળી જાય? પણ રૂપિયા તો અહીંયા નાખ્યા, નેટ જ મળે ઇન્ડિયામાં. અહીં તો ડોલર મૂક્યા હોય તો ત્યાં રૂપિયા મળી જાય. જો આ લોકમાં એટલી સગવડ હોય તો પરલોકમાં શું હોય? હવે તમે અહીંથી વયા ગયા અને છોકરાના નામે મિલકત કરતા જાઓ તો છોકરાને ખબર નથી. કોઈના છોકરા જે આવનાર ના આવે, સમજણા નથી આવે, એમને નામે એક મિલકત કરતા જાય તો છોકરાઓને મળે કે ન મળે? અરે કૂતરાને મળે, છોકરાને મળે. અહીંયાથી કૂતરાના નામે લીઝ કરી જતા કે મારા કૂતરાને નામે હું આ $1 મિલિયન મૂકી જાઉં છું. શા માટે? તો કે મારા કૂતરાને આ જ હાબુક ભાવે છે સ્નાન કરવા માટે, બીજો જે તે ભાવતો નથી. વળી આવો જ કૂતરાને બેડ જોઈશે, આવું એમને ટોયલેટ જોઈશે, આવડા આ કંપનીના બિસ્કિટ જોઈશે, આ કંપનીનો આ ટોટીજા જોઈશે. માટે હું એમને માટે મિલિયન મૂકતો જાઉં છું. ધન્યવાદ છે ગવર્મેન્ટને અહીંની કે એનું પણ ધ્યાન રાખે છે. ઇન્ડિયામાં મૂકતા જાવ તો કોઈ ધ્યાન રાખે? કૂતરો લઈ જાય, રૂપિયા લઈ જાય, બધું લઈ જાય. આ લોકોની નીતિ તો કરી. ભગવાન કહે છે અર્જુન, આ જન્મે કર્યું હોય તો પણ તને બીજે જન્મે મળશે. કુશળ કુંવરબાઈ પૂર્વ જન્મમાં રાણી હતા. એમને થયું હું એક એવી વાવ બનાવું. વાવ એટલે સ્ટેપ બાળકો. એનું પાણી કોઈ સત્પુરુષો પીવે, કોઈ ભગવાન પીવે, સ્નાન કરે તો એમનાથી મારું કલ્યાણ થાય. એટલે એમણે અડાલજની વાવ જોઈ ને, અડાલજની વાવ આવી ગુજરાતમાં, એ કુશળ કુંવરબાઈએ એમના પૂર્વ જન્મમાં બંધાવેલી હતી. જે મહારાજના પાકા ભક્ત થયા. મહારાજ એમને ત્યાં સ્પેશિયલ ધરમપુર, જે સુરતથી પણ ઉપર આવ્યું, ત્યાં મારા સ્પેશિયલ 500 સંતો, જીવબા, લાડુબા વગેરે સ્ત્રી ભક્તો અને હજારો હરિભક્તોને લઈને મહારાજ ત્યાં પધાર્યા હતા, સ્પેશિયલ કુશળ કુંવરબાઈ માટે. તો એમણે આ જન્મમાં બનાવી વાવ. મહારાજ અને સંતો એક વખત બપોરના સમયે ત્યાંથી પસાર થયા. બધાને થયું ચાલો આમાં પાણી પીએ અને સ્નાન કરીએ. બધા પાણી પીને સ્નાન કરીને બહાર નીકળ્યા. મહારાજે જોયું તો એક બોર્ડ લખેલું હતું. નિત્યાનંદ સ્વામીને કોઈને કહ્યું બોર્ડ વાંચો તો આમાં શું લખ્યું છે? ભગવાન તો બધું જાણતા હોય પણ કહેવા માટે. બોર્ડ વાંચ્યું તો બોર્ડમાં એવું લખ્યું હતું કે જો મેં આ વાવ બનાવી, બહુ મોટી વાવ છે, તમે જોઈ છે? બહુ સ્ટેપ વાવ તમે જોઈ છે? બહુ મોટી છે, બહુ ઊંડી અને લાંબી લાંબી લાંબી, કેટલા બધા પગથિયા છે. તો બહુ 5 થી 6 માળની વાવ છે. અમદાવાદથી ગાંધીનગર જાઓ તો રસ્તામાં આવે, તે રસ્તામાં ડાલજ ગામ આવે ત્યાં છે. તો એ વાવ બહુ 5-6 માળ છે, એટલી ઊંડી વાવ છે. પછી એમાં માળ ઉપર કરેલા છે, બહુ અદ્ભુત છે. તો એમણે લખ્યું હતું કે જો મેં આ વાવ આવડી મોટી બનાવી છે, એમાં કોઈ મારી પ્રશંસા થાય, મારું નામ આવે, એવા કોઈ આશયથી લોકકીર્તિથી મેં આ વાવ બનાવી નથી. મેં આ વાવ બનાવી છે મારા આત્મકલ્યાણ માટે, કે આ વાવની અંદર ભવિષ્યમાં કોઈ એવા સત્પુરુષ સ્નાન કરે, એમનું પાણી પીવે, અથવા ભગવાનના અવતાર આવે અને કોઈ એમનો ઉપયોગ કરે પાણીનો, જળનો, તો એના દ્વારા મારા જીવાત્માનું કલ્યાણ થાય. મેં આટલા માટે વાવ બનાવી છે. મહારાજે આ બોર્ડ વાંચ્યું અને સંતોને ભક્તોને કહ્યું જો તો ખરા આની કેવી શુદ્ધ ભાવના છે. અને એમાં લખ્યું હતું કે બીજું કોઈ ખર્ચ તો હું લખતી નથી, પણ એક ખર્ચ લખું છું કે આ જે પથ્થરો લાવવામાં આવ્યા કે અહીંથી લઈ જવામાં આવ્યા, ત્યારે ગાડામાં લઈ જતા, તો ગાડામાં પછી ઓલો બેરિંગ હોય ને ઈંધણ આંધવું પડે, તેલનું ઈંધણ મૂકવું પડે, કપડા ઉપર. તો એ કહે છે કે હું બીજો કોઈ ખર્ચ લખતી નથી, મજૂરોનો કે બીજો કોઈ, પણ કેવળ આ ઈંધણ જે ગાડામાં જે ઈંધણ વપરાણું એમનો ખાલી હું ખર્ચે લખું છું. 1 કરોડ કોરી એમનો ખર્ચ થયો છે એ ટાઈમે. આજ તો બિલિયન્સ ઓફ થઈ છે.
એટલો ખર્ચ આનો થયો છે, મેં આ ખર્ચો કરાવ્યો છે કેવળ મારા આત્મકલ્યાણ માટે. મહારાજે બધાને આજ્ઞા કરી, ચાલો આપણે જઈએ અને ફરીથી સ્નાન કરીએ. મહારાજે ફરીથી સ્નાન કર્યું. બધા સંતોને કહ્યું કે બધાએ સંકલ્પ કરો એ જીવાત્માનું સારું થાય, કલ્યાણ થાય. એટલે જો ભાવનાથી કર્યું હોય તો કોઈ દિવસ જાતું નથી. સ્વામી વાતોમાં લખ્યું, રામાનંદ સ્વામીને એક કણબીના દીકરાએ 2 રોટલા આપ્યા હતા તો પણ એક ગોલોકધામને પામ્યો. એટલે ભગવાન માટે જે કાંઈ કરવામાં આવે છે એ ક્યારેય નાશ પામતું નથી. એટલે ભગવાન કહે છે, અથા યોગીનામ એવ કુલે ભવતી ધીમતા. એમને હું એવો સારો જન્મ યોગીના ઘરમાં આપું કે નાનપણથી એમને જગતની કોઈ શિક્ષા પ્રાપ્ત ન થાય અને ભગવાનનું નામ પ્રાપ્ત થાય. આપણા સત્સંગમાં કેટલા એવા માતા પિતાઓ હશે કે નાનપણમાં બીજું કોઈ કંઈ શીખડાવતા પહેલા એક ભગવાનનું નામ શીખડાવે છે. એક માજી હતા તો એમનો દીકરો હતો. તો દીકરો જન્મો હજી તો નાનો, હજી તો બોલવા શીખે છે. એમાં એક વખત સ્વામિનારાયણ બોલ્યો. તો એમના માજીએ કીધું, બેટા તું સ્વામિનારાયણ બોલ્યો, હવે ભલે હું મરી જાઉં, મારે વાંધો નથી, તું ભગવાનનું નામ બોલી ગયો. એટલે મહારાજ એમની બહુ રાજી થયા કે માજીને જો ભગવાનને ઓળખાવાનો, ભગવાન બજાવવાનો કેવો આગ્રહ છે. તો એવા પવિત્ર કુળમાં એવા પવિત્ર આત્માઓને ભગવાન જન્મ આપે છે. તમે બધા આપણે પણ કોઈ એવા ભગવાનના કોઈ સંબંધમાં પૂર્વે આવી ગયા હશો. કોઈ નંદ સંતો એ ભક્તો એમના ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ રીતે કોન્ટેક્ટમાં આવી ગયા હશો. જેમ ઉદ્ધવજીએ માગ્યું કે ભગવાન મારા કોઈ જો પૂર્વના પુણ્ય હોય તો મને એવી જગ્યાએ જન્મ આપો જ્યાં ગોપીઓના ચરણની રજ ઉડતી ઉડતી મારા ઉપર આવે. એવી જગ્યાએ મને ઘાસનો કે નાના છોડનો મને એવો જન્મ આપજો. એવું ઉદ્ધવજીએ માગ્યું. બોલ્યું કેવો ભગવાનના ભક્તોનો મહિમા છે. એમ આપણે પણ પૂર્વજન્મમાં કોઈ એવા ખડના તુંબડામાં અથવા તો નાના એવા છોડના રૂપમાં હશું. નંદ સંતો ત્યાંથી પસાર થયા હશે, મહારાજ કોઈ એવા ભક્તો પસાર થયા હશે, એમના ચરણની રજ આપણી ઉપર પડી હશે. એ પુણ્ય પ્રતાપે આપણને આજે સત્સંગમાં જન્મ મળ્યો છે. હવે આગળ જો સાધના કરીએ, મહારાજની આજ્ઞા પાળીએ તો ભગવાનનું વચન છે, ભગવાનનું વરદાન છે કે એ ક્યારેય પણ ખાલી જતો નથી. મહારાજે વચનામૃતમાં ખૂબ આપણને હિંમત આપી છે. મહારાજ કહે કે 2 સેના કોઈ લડવા ગયા, 2 જણા લડવા ગયા, યુદ્ધ લડવા. પહેલાના જમાનામાં ધાડું આવતી ને, લૂંટારાઓ લૂંટવા માટે આવતા, તો ગામના યોદ્ધાઓ હતા એ મરણિયા થઈ જતા, કેસરિયા કરીને લડવા માટે જતા હતા. મહારાજ કે કોઈ લડવા ગયો અને એમની સામે વાણિયા બ્રાહ્મણ આવ્યા. વાણિયા બ્રાહ્મણ આવે ને એમને લડવામાં જીતવું હોય તો કેટલી વાર લાગે? 2 આકલ મારો ને 2 તલવાર ઉગામો તો બિચારા ક્યાં વ્યા જાય. બાપુ તમારે જોઈએ અમે આપી દઈએ, પણ અમને જીવતા જવા દે. પણ કોઈ લડવા ગયો, મહારાજ કે ભાવર આવ્યા, કાઠી આવ્યા, કોળી આવ્યા, અને એમને યારે લડવું હોય ને એમને જીતવા હોય તો જજમવું પડે, મરી જવું પડે, મરણિયો થવું પડે. અને મહારાજ કે એમાં જીતવા ગયા 2 જણા, 2 બાજુ ગયા હતા. એક બાજુ તો વાણિયા બ્રાહ્મણ આવ્યા, એ તો કલાક પછીથી પાછા આવતા રહ્યા, વાણિયાને લઈને આવતા રહ્યા હોતા. અને એક બાજુ તો કાઠી, કોળી ને ભાવર ને આવા બધા આવ્યા, તો એ બિચારાને જીતવા તો બહુ અઘરા પડે. એ જીતી ન શક્યા અને શહીદ થઈ ગયા. તો એમનો રાજા નથી જાણતો કે ભાઈ અમને તો જીતવું બહુ કઠણ હતું, અને ઓલા તો એલાથી જીતી ગયા. એમ આપણા અંતર શત્રુ છે એ કઈ જેવા તેવા નથી, આપણે મૂકી દે એમ નથી. કારણ કે હજારો જન્મતા આપણે એના અંડરમાં છીએ. અનંત જન્મ થયા આપણી ઉપર હક ધરાવે છે કે આ જીવ મારો છે, આ જીવ અમારો છે, એમ કે છે ને માયા.
સ્વામી કહે જ્યારે આ જીવ ભગવાનને શરણે જાય છે ત્યારે માયા પેટ કૂટે છે. અરે હવે આ મારા હાથથી વિયો જાય કે પડે. એટલે માયાને ગમતું નથી. આપણે આખું વીંચીને ભગવાન અંબારવા જઈએ એટલે માયા બહુ બી છે, ડરી છે. અરે આ કે ભગવાન અંબારશે તો મારા પોઝિશનમાંથી જતો રહેશે. અને પોતાના પોઝિશનમાંથી કઈ જાય એ કોઈને ગમે નહીં. આટલી બધી જમીન અમેરિકામાં છે પણ કોઈક એક બાજુ કોઈ મેક્સિકન વાળા આવીને પડાવી જાય થોડીક જમીન તો અમેરિકા વાળાને ગમે ને કે ભાઈ હવે આપણે એટલા બધા જંગલ પીડા છે ખાલી ના ખાલી તો જવા દો ને થોડી એમને જોઈ છે તો હું બીજું કોઈ માથાકૂટ કરાશે તો જવા દે. આ ભારત વાળા એમ કહી દે જવા દે ભાઈ આપણે કાંઈ જોતું. ચીન વાળા આવીને કે મારા જોઈ છે તો બહાર જવા કે સારું કાંઈ વાંધો લઈ જાવ. અમારે આમ તો કંઈ કામનું તો છે. ભારત વાળા તો બહુ ઉદાર દિલ વાળા રે લેવડે કહી દે કાંઈ વાંધો. પણ અમેરિકા વાળા તો એમ કઈ નમતું આપે ઉલટા એનું લઈ લઈ આવે. એમ માયા છે એમની પાસે અમેરિકન સિસ્ટમ છે અને જીવ પાસે ભારતની સિસ્ટમ છે. એટલે માયા વધારે ટસકી જાય છે. ભગવાનના ભક્ત હોય અને અહીંયા સરસ મજાનો કાર્યક્રમ હોય સત્સંગનો અને બહાર તમારે કંઈક પાર્ટી હોય તો કોણ ટસડી જાય? પાર્ટી વાળા ટસડી જાય. અરે સ્વામી આમ તો અમારા આગા થોડા અગાવા છે પણ તો એવા જવું તો પડે એમ છે. જરા અહીં તો અગાવ જ નહીં, તમારે જવું તો પડે એમ છે. એટલે માયા એવી છે કે એ ઢસડી જાય છે અને આપણને જલ્દી વિજય થવા દેતી નથી. પરંતુ ભગવાન બધું જાણે છે કે આ જીવ છે બિચારો બહુ મહેનત કરે છે છતાં પણ મારી માયા એવી છે કે જલ્દી મૂકે એમ નથી. એટલે આપણે જો માયા સાથે યુદ્ધ કરતા રહીશું, મન છે એ માયાનું મૂર્તિમાન સ્વરૂપ છે. એટલે મન સાથે યુદ્ધ કરે છે. મહારાજ કે જીતી જાય તો એ કલ્યાણને પામી જાય છે. પણ માનો કે મન સાથે યુદ્ધ કરતા કરતા હારી ગયો, મનને જીતી ન શીખો, મનને વશ થઈ ગયું. યુદ્ધમાં એવું હોય ને, યુદ્ધ કરે એટલે પેલી જ વારમાં બધું જે ફાઇનલ થઈ જાય એવું ન હોય. પહેલાના જમાનામાં યુદ્ધ થતા તો 5-5 વખત યુદ્ધ હારી ગયા હોય, બોલે 6ઠી વખત પાછા જીતી જાય. યુદ્ધમાં તો એવું જ હોય. તમે કેસ લડો કાંઈ પ્રોપર્ટીનો તો એક વખત નીચલી કોર્ટમાં હારી જાઓ એટલે મૂકી દો ને, ચાલો હવે કાંઈ નહીં જાઓ દો. આપણે કોઈ હારી ગયા તો હારી જાય એટલે મૂકી દે. બીજી વખત જાય વળી ડબલ તૈયારી કરીને કે હા ઓલી વખતે એટલા ડોક્યુમેન્ટ્સ રહી ગયા હતા એટલે આપણે જીતી શીખા નહોતા. અરે ઘણાને અમેરિકા આવવું હોય તો 15 વખત નથી જતા તો એ ઠાકે છે. તો આપણે હુકમ ઠાકી જાવ ભગવાન પાસે જવામાં? એ લોકો જો અમેરિકા આવવામાં ઠાકતા ન હોય તો આપણે ત્યાં ભગવાન પાસે જવું શા માટે ઠાકી જવું? ઠકાય એમની પાસે એટલી તો પ્રેરણા લેવા જેવી કરી કે એમાં થકાય નહીં અને થાકી જાય છે તો એમને સિદ્ધ થતો નથી. અને જે શ્રદ્ધાવાન છે એમની ઉપર ભગવાન ખૂબ કૃપા કરે છે. એક મુમુક્ષુની બહુ સરસ વાત છે. એક મુમુક્ષુ હતો, એ ભગવાન મેળવવા માટે એક આંબલીને પ્રદક્ષિણા કરતો હતો. સ્વામીની વાતોમાં વાત સરસ લીધી છે કે આંબલીને પ્રદક્ષિણા કરે. એમને થાય કે મને ભગવાન મળી જાય, બસ નારાયણ હરે નારાયણ નારાયણ કરતો કરતો પ્રદક્ષિણા કરે અને ભગવાનના જપ કરે, સ્વામિનારાયણ જપ કરે. પણ ભગવાન મળે નહીં. વર્ષ થયું, 2 વર્ષ થયા, 3 વર્ષ થયા, ભગવાન મળે નહીં. એમાં એક વખત નારદજી બાજુથી નીકળ્યા, દૂરથી. બહુ ભજન કર્યું એટલે વળી એટલી દ્રષ્ટિ પડી ગઈ. નારદજી નીકળ્યા, હા નારદજી છે ને એ તો ભગવાન પાસે કાયમ જતા હોય એવું સાંભળ્યું છે. તો આપણે એમને જ પૂછાવી લઈએ ભગવાનને કે ભગવાન તમે મને ક્યારે દર્શન દેવાના છો? નારદજીને કીધું, હે નારદજી અહીંયા. નારદજીએ જોયું કે કોઈ છે તો મોક્ષ. નારદજી આવ્યા, બોલો ભાઈ શું કામ છે? તો કે તમે ક્યાં જાઓ છો? તો કે હું વૈકુંઠમાં જાઉં છું. ઓહ, ત્યાં ભગવાન પાસે જાઉં છું. ઠીક, તો તમે એમ કરો ને, મારો એક મેસેજ લેતા જાઓ. બોલો ને શું છે તમારો મેસેજ? તમારા જેવા મેસેજ લેવા માટે તો હું કાંઈ માટે બધી જગ્યાએ ટ્રાવેલિંગ કરું છું, જઈને આવું છું. બોલો શું મેસેજ છે?
તો કે તમે મને ભગવાનને એટલું પૂછી લેજો કે હું અહીંયા આંબલીની નીચે અહીંયા પ્રદક્ષિણા કરું છું, ભગવાનના નામનો જપ કરું છું, તો ભગવાન મને દર્શન કરી દેવાના છે, એટલું તમે પૂછતા આવજો. નારદજી કે કાંઈ વાંધો નહીં, હું જાઉં તે પૂછતો આવીશ, બીજું શું હોય. વૈકુંઠમાં નારદજી આવ્યા અને પૂછ્યું કે ભગવાન એક મુમુક્ષુ છે, એક આંબલીની નીચે પ્રદક્ષિણા ફરતો ફરતો તમારા મંત્રનો જપ કરે છે. એમણે પૂછાયું, 5 વર્ષ તો થઈ ગયા છે, એમણે પૂછાયું છે કે તમે દર્શન કરી દેવાના છો. તો ભગવાન કહી દો ને એટલે એને બિચારા નિરાશ તો થાય. ભગવાન કે જાઓ નારદજી, તમે એને કહેજો કે આંબલીમાં જેટલા પાંદડા છે ને એટલા વર થાય એટલે તને અમને હું દર્શન દઈ દઈશ. મોટી આંબલીમાં કેટલા પાંદડા હોય? અને કેટલા હોય? બસો. હજી આંબો હોય ને પીપળો હોય ને એવું હોય તો બરાબર છે, મોટા મોટા પાંદડા હોય. હવે આમાં આંબલીમાં એક પાંદડામાં જેટલા બધા હોય કે એક ડાળીના પાંદડા કરે તો એ વર જિંદગી વહી છે. નારદજીને તું આમ કહીશ ને તો માળા ખરકેલીને ગીરવીઓ જાય. એની કરતા ભલે એમ બિચારા પ્રદક્ષિણા ફરતો, આપણે કાંઈ સમાચાર આપવા નથી, સમાચાર નથી આપવા. આપણે કીધું તો આપણે શું કરીએ? કાંઈ નહીં ભાઈ, ભગવાન એટલે આનો અર્થ એવો તો મળવાનો જ નથી. તો પછી તમે શું કામ ખોટી મહેનત કરી, કરતા જોબ ન કરી. અને ઘીરે હોય તો છોકરા રમાડીએ, મોટી ઉંમર થાય તો ફાયદો જ છે બધો. ભગવાન ખોટા બાના આપે છે કે આટલા વરે મળે એવું કે મળવાના છે. નારદજીને હતી બિચારાને કાંઈ મારે ડિસ્ટર્બ કરવી નથી, ભલે પ્રદક્ષિણા કરતો. અને હું આ વખતે થોડો આગો હાલી સાથે બહુ થાય નજીક નહીં આમ. એટલે નારદજી એ બાજુ નીકળવાનું તો હતું જ, પણ થોડા દૂર છે. આ વાટ જોવે કે નારદજી ક્યારે આવે. જો તો દૂર હતા, હો એ તો દૂર હાલતા લાગે છે. દોડીને કીધું, નારદજી ઉભા. પછી તો નારદજીને ઉભો રહ્યો. નારદજી તમે શું પણ સમાચાર લઈ આવ્યા, આઘાથી વ્યાજ જાઓ છો, અહીંયા આપતા નથી, સમાચાર તો આપતા જાઓ. ભાઈ તો ભજન કહેશો ને ભગવાન રાજી છે, પણ કયો તો ખરા પણ રાજી છે એમ નહીં. તો મને ખબર છે રાજી છે, પણ દર્શન ક્યારે દેવાના છે? તો કે ભાઈ દેશે તમે ધીરજ રાખો અને ચાલુ રાખો ભજન. એમ નહીં, તમે પૂછ્યું તો ભગવાનને બહુ ઇંતજારી હોય તો આપણે ડિટેલમાં પૂછીએ. તમે ભગવાનને પૂછ્યું તો ક્યારે દર્શન દેવાના છે? તો કે આ પૂછ્યું. શું કીધું ભગવાને? તો કે પણ હવે એ થોડું કઠણ છે, તારે માટે યોગ્ય નથી. તમે જે ભગવાને કીધું એ કહો ને તમ તારે. તો કે જો તું સાંભળી લે, થોડું ધીરજ રાખજો. શું છે બોલો? એ આંબલીમાં જેટલા પાંદડા છે ને એટલા વરસ થાય એટલે ભગવાન દર્શન દેશે. નારદજીને તો આગળ હાવ નિરાશ થઈ જવાનો છે. પણ જ્યાં એટલું સાંભળ્યું ને ભગવાન દર્શન દેશે, ત્યાં તો ઓલો નાચવા જ માંડ્યો કે હા ભગવાનના લિસ્ટમાં તો આવી ગયું, દર્શન દેવાના છે. એ ગમે એટલા પાંદડા રહ્યા પણ એક તો પૂરા થઈ જવાના ને. નાચવા માંડ્યો, નારાયણ નારાયણ ઉત્સાહથી કરવા માંડ્યો. એ જ સેકન્ડે ભગવાનને આવી ગયું. ઓલાને તો ઓલો નિરાશ ન થયો, નારદજી નિરાશ થઈ ગયા. એ મૂડલેસ થઈ ગયા. અરે ભગવાન તમે મને ખોટો પાડો છો. એક તો મારી આબરૂ જ એવી છે, નારદજી ખોટું પાડે અને એમાં વળે તમે વારંવાર આવું કરી નાખો. નારદજી કે પણ જોતા હતા આંબલીમાં પાંદડા કેટલા છે, ત્યાં ગયા ત્યાં કે પાંદડા બધા પાંદડા ખરી ગયા હતા. પાંદડું જ નહીં જો છે પાંદડા. તો પણ ભગવાન આમાં મને કઈ સમજાણું નહીં. ભગવાન કે મારે તો એમની ધીરજ જોવી હતી કે એને ધીરજ કેટલી છે. મારે કઈ પાંદડા ગણવાની કોઈ ઈચ્છા હતી નહીં. એટલે ભગવાન આપણી ધીરજ જોવે છે. જ્યારે આપણી એવી તાલાવેલી થાય, મરજીવા થઈ જાય એટલે ભગવાન તો દર્શન દેવા તૈયાર જ છે. દ્રૌપદીજીની રક્ષા કરવા ભગવાન તો સાડીનું બંડલ લઈને આવી જ ગયા હતા. બહાર ઊભા હતા મહેલની બહાર. પણ દ્રૌપદીને એવી ધગસ જાગે ત્યારે આપે. એમાં આપણને પણ ભગવાન દર્શન આપે છે. એ ગેરંટી ભગવાન આ ગીતામાં આપે છે કે મારો ભક્ત ક્યારેય પણ ન મે ભક્ત પ્રણશ્યતિ, મારો ભક્ત ક્યારેય પણ નિષ્ફળ જતો નથી. માટે આપણે જે કાંઈ ભજન ભક્તિ ધૂન કથા વાર્તા કીર્તન દાન ધર્માદો સેવા જે કાંઈ કરીએ છીએ સાચી ભાવનાથી, એ બધું જ ભગવાન નોટ રાખે છે અને ક્યારેય નિષ્ફળ જતું
નથી એટલે ભગવાનની બેંક એવી છે એમાં ગમે ત્યારે મળી જાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદામ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજ.